બેનનો એક આ પણ સવાલ છે જ્યારે આ શોમાં આવ્યા છીએ ત્યારે. જી બેન. મારો એક એવો પ્રશ્ન છે કે આપણે ગુજરાતમાં મહારાષ્ટ્રમાં ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરી, તો ગુજરાતમાં ગાય માતાને રાષ્ટ્રમાતા કેમ જાહેર નથી કરતા? આ બધા પ્રદર્શન કર્યું, મને જોયું તો આ બધી ગાયો છે એને જોઈને આનંદ થાય છે અને દુઃખ પણ થાય છે. કારણ કે દુઃખ એ વાતનું થાય છે કે આ બધી ગાયો છે, સારી સારી ગાયો છે, એને બધાને લઈ આવે છે. અને જે ગાયો એમ કે લૂલી છે, લંગડી છે, નિરાધાર છે, આવી ગાયો માટે થઈને કોઈ નથી કરતા. રાજકોટમાંથી બધી ગાયોને લઈને જે મહાનગરપાલિકા છે એ લઈ જાય. હવે મહાનગરપાલિકાની કેપેસિટી છે 2000 ગાયોની, તો ત્યાં 4000 5000 ગાયો છે, તો રોજની 100 ગાયો મરે છે. તો આ કેમ ધ્યાનમાં નથી લેતા? રોજની આટલો ગાયો મરે છે તો એનો નિકાલ ક્યાં થાય છે? એટલે મારો એક મોટો બધો એવો સવાલ છે કે ગાય માતાને એક તો રાષ્ટ્રમાતા જાહેર કરો, બીજો કે ગાય માતા પ્રત્યે થોડીક દયા રાખો. જેમ વૃદ્ધાશ્રમ છે બરાબર, એમાં વૃદ્ધ આપણા વડીલ હોય એ વૃદ્ધાશ્રમમાં જાય છે, એવી જ રીતે એક ગૌશાળા છે, એ પણ એક વૃદ્ધાશ્રમ જેવું જ છે. તો ગૌશાળામાં જે નિરાધાર, અપંગ, વૃદ્ધ આવી ગાયો જાય છે, તો એને પણ તમે સહયોગ આપો અને સહકાર આપો.